સેવાકીય પ્રવૃત્તિઓમાં તમામ સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી ગરીબ અને લાચાર માનવી અને પશુની સેવા કરતા હોય છે. કોઈ ગરીબ બાળકોની અને ગરીબ દર્દીઓની સેવા કરે છે તો કોઈ આર્થિક રીતે મદદ કરે છે. આવી જ એક સંસ્થા ઉપલેટામાં 2016-17થી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિમાં કામ કરી રહી છે અને ગરીબ અને દર્દીઓની મદદ કરી રહી છે. ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ માટે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો હતો. વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા અલગ અલગ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. ત્યારે પુરુષને ખભે ખંભો મિલાવતી આજની મહિલાઓ પણ દરેક વિષયોમાં ખૂબ જ આગળ આવવા લાગી છે અને આવી જ એક સેવાકીય સંસ્થાઓમાં મહિલાઓ બહુ જ જૂજ પ્રમાણમાં જોવા મળતી હોય છે. ત્યારે ઉપલેટા બ્રહ્મ સમાજની મહિલાઓ પણ આ સામાજિક સેવાકીય સંસ્થા સાથે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે અને અન્ય મહિલાઓને પણ ક્યાંક ને ક્યાંક ગરીબ વર્ગના પરિવારની સેવા કરવા માટે પ્રેરણા આપી રહી છે. જય પરશુરામ. મારું નામ દીપ્તિબેન પરેશકુમાર રાવલ. સમસ્ત બ્રહ્મ સમાજ ઉપલેટા મહિલા મંડળ પરશુરામ મહિલા મંડળ દ્વારા અહીંયા કોટેજ હોસ્પિટલમાં અમે જરૂરિયાતમંદ પ્રેગ્નેન્ટ મહિલાઓને અને જરૂરિયાતમંદ બાળકોને ફ્રૂટ વિતરણ તેમજ અવારનવાર આવા સેવાકીય જરૂરિયાતમંદ પેશન્ટને અમે કાર્યો કરીએ છીએ. સંવંત 2016-17માં મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે. તેમાં જે ફંડ ફાળો થયો હતો તેમાંથી અમે બ્રહ્મ સમાજમાં લાદીનું કામકાજ કરી આપેલ હતું. જરૂરિયાતમંદ પેશન્ટને અમે જ્યારે જરૂર હોય ત્યારે આવા કાર્યો અમે સેવાકીય કાર્યો કરતા રહીએ અને ભગવાન અમે કાર્ય કરવાની શક્તિ આપે. મહાદેવ હર. જય પરશુરામ. સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.